ચાલો હવે લાસ્ટ ટાઈમ આપણે ઓલ એસ ટી એન્ડ સી રૂલની વાત કરી હતી, આ નિયમની ચર્ચા કરી હતી. નિયમ થોડો એવો ઉતાવળે ચાલ્યો હોય અથવા બોર્ડ નાનું પડ્યું હોય, ના સમજાય તો ફરી વખત આજે તમને રિવિઝન કરાવી દઉં, કારણ કે આ નિયમ એકમ વર્તુળ છે, ખાસ શીખવા જેવું છે. અને મેં તમને વાત કરી એમાં આપણે એમાં થોડા આગળના એંગલ પણ ચર્ચા કરવાના છે. ફરી વખત તમને નોંધ ઉપર નોંધ તો મેં તમને લખાવી હતી લાસ્ટ ટાઈમ, એટલે નોંધ એમાંથી રીડ કરી લેજો અથવા નોંધ કરી લેજો. હું ફરી વખત તમને નોંધ બધી બોલી જાઉં અને પછી આપણે આગળના ખૂણા. આજનો ટોપિક આપણે ખાસ એકમ વર્તુળ શીખવાનો છે. અને એ ટાઈપમાંથી એમાંથી જે એમસીક્યુ આપણે જીના લેવલના નહીં, પરંતુ ગુજકેટ માટે અને સામાન્ય એવા તમે બોર્ડમાં જે 50 એમસીક્યુ પૂછાય એમાં કામ લાગે. અને આ આવડે તો જ આગળ તમને ટ્રિગોનોમેટ્રી ફંક્શનના સ્વાધ્યાયને એવું આવડે. એટલે હવે આજના લેક્ચર પછી હું તમને થોડીક ફોર્મ્યુલા આપીશ જે ખાસ કામના છે, અને ઝાઝી બધી ફોર્મ્યુલા છે, પણ આ ચેપ્ટર ખાસ શીખવા જેવું છે. અને સૌથી મારી નજરમાં જો હું તો તમને મારો તો મનગમતો ટોપિક હોય મેથ્સમાં તો સાઇન કોસ એટલે કે ટ્રિગોનોમેટ્રી જે પણ હોય, પછી એમાં સંકલન આવતું હોય, વિકલન આવતું હોય, અથવા કોઈ પણ વસ્તુમાં સાઇન કોસ આવતું હોય, એ વસ્તુ મને ગમે છે. એમ આખા 11th વાત કરીએ તો ઘણા બધા ચેપ્ટર છે, એમાં એકલું આવું જ આવે એવું નથી. એક જ ચેપ્ટર આનું છે, ખાસ જણાવજો, આનું એક જ ચેપ્ટર છે. બાકીના બધા જેમ 10માં આવતું એમ સંભાવના, આંકડાશાસ્ત્ર, ઘણા બધા એ બધા ચેપ્ટર પણ આવે છે. સંબંધ વિધેય છે, એવા નવા નવા ચેપ્ટર તમને શીખવા મળશે. પરંતુ છોકરાઓને અઘરું લાગે એ કયું? ટ્રિગોનોમેટ્રી ફંક્શન. એટલે જ મેં તમને શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં લઈ નાખ્યું. થોડું એવું લાંબુ છે, એની એક્સરસાઇઝ જોવો તો 3.1 થી ચાલુ કરીને મે બી 3.7 કે 3.8 આખું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. હું આખા આ વેકેશન દરમિયાન આખું આ ચેપ્ટર કમ્પ્લીટ કરાવવાનો છું. ખાસ યાદ જો હું કોઈ કટકા નથી બનાવવાનો કે ભાઈ થોડાક આ ચેપ્ટરની વાત કરીએ, પછી થોડીક સંભાવનાની વાત કરીએ, થોડી તો તમને મજા નહીં આવશે, તમને ખ્યાલ નહીં આવશે કે કયું કવર કરું. એટલે ખાસ ધ્યાન રાખો, જો તમને આ ચેપ્ટર સમજાતું હોય તો તમને 11th સાયન્સમાં એક ગ્રુપમાં ક્યારેય લોચા ના આવે, એ ગેરંટી સાથે. કારણ કે આ જ ચેપ્ટરને બધા અઘરા માને અને બાકીના ચેપ્ટર કરતાં થોડું અઘરું લાગે છે. 100% જ્યારે હું તમારી એજનો હતો ત્યારે મને પણ થોડું એવું અઘરું લાગતું અને નહોતું ગમતું. પણ ધીમે ધીમે અમને સારા એવા શિક્ષકો મળ્યા, જેના લીધે મને આ મારું ફેવરેટ ટોપિક થયું. ચાલો હવે બીજી કંઈ વાત ના કરીએ, આપણે સીધું ચાલુ કરીએ. ઓએસટીસી રોલ તમને કીધું, એકમ વર્તુળની વાત થઈ, અને ઓએસટીસીમાં ફરી વખત ચર્ચા કરી નાખીએ. એકવાર યાદ કરી નાખીએ. ઓલ એટલે કે બધા વિધેય, સાઇન, કોસ, ટેન, કોટ, સેક એન્ડ કોસેક. ઓકે, ચાલો. એસ એટલે સાઇન અને કોસેક, ટી એટલે ટેન અને એનું રેસિપ્રોકલ કોટ, એન્ડ શું છે સી કોસ એન્ડ એનું રેસિપ્રોકલ શું થાય? સેક. ઓકે, ચાલો આ ફરી વખત એકવાર રિવાઇઝ કરી નાખીએ. અને ખાસ આઈએમપી ટોપિક છે એટલે હું બીજા લેક્ચરમાં પણ આની ચર્ચા કરીને આગળ ચાલવાનું છે. ઓલરેડી બધા સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. એસ એટલે સાઇન, ખાલી સાઇન યાદ રાખવાનું. સાઇનનું રેસિપ્રોકલ આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું. સાઇનનું રેસિપ્રોકલ શું થવાનું છે? કોસેક થાય. ટી એટલે ટેન, ટેનનું રેસિપ્રોકલ કોટ, અને સી એટલે કોસ અને એનું રેસિપ્રોકલ સેક થવાનું છે. ઓકે, ચાલો આ કઈ રીતે યાદ રાખવું કે આ બધી વસ્તુ ઓએસટીસી જ્યાં જ્યાં હું મૂકીશ ત્યાં એ પ્લસ હશે. કેવા છે? ત્યાં ધન વેલ્યુ ધરાવતા હશે, એટલે કે એની સાઇન પ્લસ લેવાની છે. ખાસ ના જો બધા પ્લસ હશે. ચાલો અહીં થોડા નાના અક્ષરમાં લખીએ. ઓલ એસ ટી સી રૂલ. ઓકે, ચાલો આપણે એકમ વર્તુળ દોરી. મુદ્દા તો મેં તમને લાસ્ટ ટાઈમ લખાયા છે એટલે હું મુદ્દામાં મેન્શન નહીં કરીશ. તમારે એકવાર હું બોલી દઈશ, તમારે જોઈ લેવાના. પહેલું ચરણ જેને ક્વાડ્રન્ટ પણ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, પણ આપણે ગુજરાતીમાં લખીએ સેકન્ડ ચરણ, થર્ડ અને કયું આવશે? ફોર્થ. મેં તમને એક બે એક્ઝામ્પલ હોમવર્કમાં આપેલા હતા, પરંતુ આજે બધા તમને નવા નવા ટાઈપના રિવિઝન કરાવી દઈશ. ચાલો અહીં શું આવશે? આપણે લખીશું ઓલ એસ ટી એન્ડ સી. ઓલ એટલે કઈ આવશે બધા? સાઇન, કોસ,
tan, cot, cosec, sec, sin. ખાલી હું sin લખું કે એનું રેસિપ્રોકલ તમને મનમાં જ હોય એટલે ખાલી s એટલે sin યાદ રાખો ને તો બહુ ઈઝી પડશે. પરંતુ હજી ફર્સ્ટ ટાઈમ છે એટલે હું લખી દઉં છું. બાકી આવું બધું જેટલી વસ્તુ હું જે બોલું છું શરૂઆતના, ખાસ યાદ રાખજો, શરૂઆતના જેટલા લેક્ચર હું તમને જ્યારથી એક્સરસાઇઝ ચાલુ કરું ત્યાં સુધીના જેટલા લેક્ચર લેવું એ બધું મગજમાં હોવું જોઈએ. લખતા આવડે એમ નહીં, મોડેલ હોવું જોઈએ. હું તમને કોઈ પૂછું sin 90 અથવા sin pi by 2 એટલે આન્સર સીધો 1 આવવો જોઈએ. તમે કોઈ પૂછે cos pi તો -1 સીધો આન્સર આવવો જોઈએ. કોઈ તમને પૂછે કે cos θ બરાબર શું થાય તો પાબાના છેદમાં કર્ણ. કોઈ આઈડેન્ટિટી પૂછે sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર 1 થાય, 1 + tan સ્ક્વેર બરાબર sec સ્ક્વેર થાય, 1 + cot સ્ક્વેર બરાબર cosec સ્ક્વેર થાય. તો એ આઈડેન્ટિટી તમને આવડવી જોઈએ જેને આપણે નિત્યસમ કહેતા. આ પણ મોઢે હોવું જોઈએ. તમને એવું લાગે આ કેવી રીતના મોઢે? બહુ સિમ્પલ છે. મનમાં વિચારો પ્લસની સાઇન, ઓલ s t m c. s એટલે સાઇન, સાઇનનું શું આવશે? વ્યસ્ત શું આવે? cosec. t એટલે tan, tan નું વ્યસ્ત. ઓકે, આ સાઇન બાય નથી, યાદ રાખજો, એનું રેસિપ્રોકલ છે. cot, cos અને એનું sec. ચાલો હવે આપણે એમાં લખી નાખવા 0. હું pi by 2 ના ફોર્મ લખીશ. એ લાસ્ટ એક્ઝામ્પલ લાસ્ટ વિડીયો જે હતો એમાં મારે તમને યાદ કરાવવા માટે 90 એવું લખ્યું. બાકી હવે પછીના હું કોઈ પણ લેક્ચરમાં 90 કે 180 અંશ માપમાં નહીં લખીશ, હું સીધા રેડિયન માપમાં લઈશ. અને આ અંશ માપ ને રેડિયન માપ શું છે એ પણ તમને નવું લાગે તો એ આપણી એક્સરસાઇઝ નંબર 3.1 છે, જે હું સૌથી લાસ્ટ ભણાવીશ. પહેલા સાઇન કોસ પૂરું કરીશ, કારણ કે આને બહુ સાઇન કોસ કંઈ લાગુ પડતું નથી. બહુ સિમ્પલ 4 કે 5 એક્ઝામ્પલ છે જે આપણા બધા ટોપિક પૂરા થઈ જાય, બધા સ્વાધ્યાય પૂરા થઈ જાય, છેલ્લે આ સ્વાધ્યાય આપણે રાખશું. ઓકે, ચાલો pi by 2 અહીં શું આવશે? 180 એટલે pi, 270 એટલે 3 pi by 2 અને અહીં આવશે 2 pi. ચાલો હવે તમે એ તો ખ્યાલ આવી ગયો કે 0 માં 90 નાખ્યા એટલે 90 થયા, 90 માં બીજા 90 નાખ્યા તો 180 થયા, 180 માં 90 નાખીએ એટલે કે 270 થયા, 270 માં 90 નાખીએ તો 360 થયા. તો 9 નો ગણી તો 9 ચોક 36 એટલે કે 360, 9 પંચું 45, 45 એટલે કે 450 આવે. તો લખવું કઈ રીતના 450 ને? તો બહુ સિમ્પલ રીતના કે જ્યાં પહોંચાય એનાથી વાત કરવાની. ચાલો 360 માં કેટલા નાખવાના છે? 90. તો આપણે ઈ ફોર્મના જ 90 નાખીએ. શું કર્યું? 360 માં 90 એટલે 2 2 ને 4 pi વત્તા pi by 2. 4 ને કેટલા થયા? 5 pi by 2. એટલે આપણે શું લખી શકીશું? 5 pi by 2. વિચારો 5 pi by 2. આપણે એક વાર ફરી વખત જોઈ નાખીએ 5 pi by 2. pi by 2 એટલે 90 into 5 એટલે શું થઈ ગયું? 450 થઈ ગયું. ચાલો ફરી વખત પાછું અહીં આવીએ તો અહીં શું હતું? 5 pi by 2. પાછું એમાં 9 પંચું 45, 9 પંચું 45 પછી 9 6 ને 54. પાછા એમાં 9 નાખીએ. ચાલો 2 LCM આવશે, 5 ને કેટલું આવશે? 6 pi. એટલે અહીં શું આવશે? 3 pi આવશે. ઓકે, તો 18 તેરીને 54 એટલે 540 થઈ ગયા. પાછા આગળ વધીએ 9 6 54, 9 7 63. તો 90 ને કેટલા વડે ગુણાકાર કરવાનો છે? 7 વડે. અથવા એવું ના આવડે તો 3 pi પ્લસ pi by 2, 2 તેરી 6, 6 ને 1 7. તો અહીં આવશે 7 pi by 2. અને પછી 9 7 63, 9 8 72, 720. ચાલો 7 pi by 2 પ્લસ pi by 2, 2 LCM, 7 ને 1 8 એટલે કેટલા આવશે? 4 pi. ચાલો આ લઉં છું 9 ક્યાં પછી આપણે 9 7 63, 9 8 72, 9 9 81, 9 10 90, 11 9 99, 12 9 108. કેટલું બધું થાય. તો આને કંઈક યાદ રાખવાની રીત તો હોય. તો બહુ સિમ્પલ રીત છે. કઈ રીતના યાદ રાખવાનું? જો એક જ વાત કહીશ, ખાસ સમજો કે x અક્ષની આ બાજુ, x અક્ષ તમને યાદ રાખવા માટે કીધું, આ બાજુ જેટલા આવશે તો 0 2 pi 4 pi 6 pi આ બાજુ બધા બેકી સંખ્યા આવશે. કઈ સંખ્યા આવશે? બેકી સંખ્યા. કેવી આવશે? આ બાજુ બેકી સંખ્યા. હું તમને એમ કહું 50 pi તો 50 pi ક્યાં આવશે? અહીં આવશે. ઓકે, તો આ બાજુ બધી કઈ આવશે? 5 pi 7 pi એટલે કઈ સંખ્યા આવશે? આમાં એકી સંખ્યા, જેને આપણે ઓડ નંબર કહેવાય. અને શું કહેશું આપણે? ઇવન. ચાલો યાદ રહી ગયું. આ બાજુ બધી બેકી સંખ્યા, આ બાજુ બધી એકી સંખ્યા. કોઈ એમ તમને કે 11 pi
કઈ બાજુ આવે તો 11 પાઈ અહીં આવશે આ બાજુના પાર્ટમાં. ચાલો તો ઉપર શું છે, ઉપર આવું લોજિક દોરાવીએ અલગ રીતનું કે 1 π/2 માં મેં 4 નાખ્યા તો 5 π/2 થયા. 1 π/2 ના આપણે રેઝિસ્ટન્સ x વિચારો, એના 1x માં 4x નાખ્યા તો કેટલા થઈ ગયા 5x એટલે 5 π/2. હવે પાછા 4 નાખો તો શું આવશે આ બાજુ 9 π/2, પાછા 4 નાખો તો 13 π/2, 17 π/2. તો એ ક્યાં આવશે ઉપર, અને નીચે જો 3 π/2 તો એમાં 4 નાખ્યા તો શું આવ્યું 7, 7 માં 4 નાખો તો 11 પર. અહીં શું કરવાનું +4 કરવાનું, અહીં લખી નાખે આપણે +4 કરવાનું, અહીં પણ +4 અથવા એર +4. ઓકે ચાલો ફરી વખત જોઈ નાખીએ. તમને કોઈ પૂછે કે 20 પાઈ ક્યાં આવશે તો બેકી સંખ્યાના પાઈ ક્યાં બાજુ આવશે, આ બાજુ આવશે. એકી સંખ્યાના પાઈ 21 પાઈ કે તો આ બાજુ આવશે. તમે કોઈ કે 9 π/2 ક્યાં આવશે તો મનમાં ઉપર વિચારો કે π/2 માં 1 માં નાખીએ તો 5, 5 માં 4 નાખીએ તો 9. યાદ રાખજો કે આ બેમાં બહુ લાંબુ પૂછાતું નથી, પરંતુ આપણે 9 સુધીનું શીખીએ. અહીં શું આવશે 3, 3 માં 4 નાખો તો 7 π/2, 7 માં 4 નાખો તો 11 π/2. ઓકે 7 ને 10 ને 11 π/2. ઉપર નીચે 4 એડ કરવાના. આ બાજુ બધી ઇવન સંખ્યા એટલે કે બેકી સંખ્યા, આ બાજુ બધી એકી સંખ્યા એટલે કે ઓડ સંખ્યા. ચાલો હવે આપણે સાઈન ની વાત કરી નાખીએ, જે આપણે જૂના લેક્ચરમાં અને પહેલા લેક્ચરમાં બહુ શાંતિથી ભણવાના, પરંતુ હવે આજ અલગ રીતના અને ટૂંકી રીતના યાદ રહેશે કે નહીં મારે તમારું જોવું. તો કઈ વાત થઈ એન્ટી ક્લોકવાઇઝ છે, કેવું લેવાનું છે આપણે એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ, સોરી આ કઈ થઈ ક્લોકવાઇઝ ની વાત થઈ. તો ક્લોકવાઇઝ આપણે કેવી લેવાનું છે યાદ આવે છે કોઈને, ક્લોકવાઇઝ માઇનસ લેવાનું છે, અને એન્ટી ક્લોકવાઇઝ કેવું લેવાનું છે પ્લસ લેવાનું છે. એટલે કે સિમ્પલ વસ્તુ, જો અહીં તમે ઊભા હો, અહીં આપણે વિચારીએ અને આ બાજુ જવાનું તો પ્લસ, આ બાજુ જવાનું તો માઇનસ. એટલે કે ઘડિયાળની દિશામાં જેને આપણે સમઘરી દિશા કહેવાય, સમઘરી દિશા કેવી લેવાની છે માઇનસ, અને વિષમઘરી દિશા કેવી લેશું આપણે પ્લસ. ઓકે ધારો કે અહીં ઉભા છો તમને પ્લસ કેવું તો આગળ જવાનું, માઇનસ કેવું તો પાછળ જવાનું. જો આ રોટેટ થાય છે આ રીતના, અને આને કઈ બાજુ આવશે ઓલી બાજુ. તમે અહીં ઉભા છો પ્લસ કેવું તો આગળ જવાનું, માઇનસ કેવું તો પાછળ આવવાનું. એક એક્ઝામ્પલ જોઈએ. હું ધારો કે અહીં ઊભો છું, ક્યાં ઊભો છે અહીં ઊભા છે, અને પ્લસ કેવું એટલે ઘડિયાળ આ બાજુ આવે છે, અને આપણે પ્લસ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે આ બાજુ. તો આ બાજુ કયું ચરણ આવે છે તો પહેલું ચરણ આવે છે. કયું ચરણ આવે છે પહેલું ચરણ. ધારો કે અહીંયા ઊભો છું, તમને એવું કેવું કે માઇનસ એટલે ઘડિયાળની દિશા, તો ઘડિયાળ કઈ બાજુ આવે નીચે બાજુ કેવું તો કયું ચરણ આવશે ચોથું ચરણ આવશે. આ બાજુ એક્ઝામ્પલ જોઈએ. ધારો કે અહીં ઊભો છું, તમને કેવું પ્લસ એટલે આગળ જવાનું, અથવા એવું આગળ ને પાછળ ના યાદ રહે તો પ્લસ એટલે કે વિષમઘરી દિશા, ઘડિયાળની વિરુદ્ધ દિશા. તો ઘડિયાળ તો બધાને જોઈ ઘડિયાળ કઈ બાજુ ફરે આ બાજુ, એમથી વિરુદ્ધ દિશા એટલે આ બાજુ. તો આ બાજુ કઈ થાય બીજું ચરણ. અહીં ઊભા હોય અને તમને માઇનસ કેવું તો ઘડિયાળની દિશા, તો ઘડિયાળ આ બાજુ જાય તો કયું આવશે પહેલું ચરણ. એ જ રીતના આ બાજુ પ્લસ કેવું તો ત્રીજું ચરણ, માઇનસ કેવું તો બીજું ચરણ. અને અહીં વાત કરીએ તો અહીં ઊભો છું હું, અને તમને એમ કેવું કે પ્લસ એટલે કઈ બાજુ આવશે એન્ટી ક્લોકવાઇઝ. ઘડિયાળ તો આ બાજુ ફરે છે, યાદ રાખજો ઘડિયાળ આ બાજુ ફરે છે, ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કઈ બાજુ જવાનું છે આપણે આ બાજુ. તો અહીં શું આવશે ચોથું ચરણ. અને અહીં ઊભા હોય તો ઘડિયાળની દિશામાં કઈ બાજુ આવશે અહીંયા ત્રીજું ચરણ. એટલે ખાસ અહીં અને અહીં હોવ ત્યારે છોકરાઓને બહુ ભૂલ પડે છે, એમાં ખાસ ધ્યાન રાખજો. ચાલો નિશાનીની વાત થઈ ગઈ, ચરણની વાત થઈ ગઈ. ચરણમાં ફરી વખત કહી દઉં કે ઓલેસ્ટીસીમાં ઓલ એટલે બધા પ્લસ, પહેલા ચરણમાં બધા પ્લસ છે, બીજા ચરણમાં સાઇન અને કોસેક જ પ્લસ છે, બાકીના બધા ઋણ, બાકીના બધા માઇનસ. એટલે કે તમે કહી દો પેલા nt માં આ પ્લસ છે, બાકીના બધા કેવા આવશે ઋણ આવશે. અહીંયા આ કેવા છે પ્લસ, બાકીના ઋણ આવશે. એટલે કે શું કહેવા માંગે છે, તમને એમ કોઈ પૂછે કે ચોથા ચરણની વાત થાય છે, કઈ વાત થાય છે ચોથા ચરણમાં. ચોથા ચરણમાં તમને કોઈ પૂછે સાઇન કેવું હશે અથવા સાઇન ફંક્શન કેવું હશે, એની નિશાની કેવી હોય, તો ચોથા ચરણમાં મનમાં ખબર હોય છે કે ઓલ S T and C. ચોથા ચરણમાં C એટલે કોસનું રેસિપ્રોકલ સેક થાય. આથી કોસ અને સેક એ બંને પ્લસ છે,
બાકીના બધા કેવા છે ઋણ. આથી મેં તમને સવાલ પૂછ્યો કે ચોથા ચરણમાં સાઇન કેવું છે તો કેવું આવશે માઇનસ આવશે. ઓકે, પછી એક એક્ઝામ્પલ લઈએ કે ત્રીજા ચરણની વાત છે. ત્રીજા ચરણમાં તમને કોઈ પૂછે કે સેક કેવું છે, ત્રીજા ચરણમાં સેક કેવું હશે તો આપણે વિચારીએ કે ઓલ એસ ટી, ટી એટલે ટેન અને કોટ ત્રીજા ચરણમાં પ્લસ હોય, બાકીના બધા ઋણ હોય, આથી સેક પણ કેવું હશે ઋણ હશે. ચાલો આ વાત થઈ ગઈ. હવે આને હું થોડું આ તમે જોઈ લેજો, એકવાર સ્ક્રીનશોટ પાડીને તમે તમારી રફ નોટમાં ડ્રો કરી નાખજો. તો તમે જે નોટ બનાવતા હોય અથવા તમે વાંચવા માટે એકવાર મગજમાં આવી ગયું તો આ બધું લખવાની જરૂર નથી, એકવાર બધું પાકું કરી નાખવાનું મગજમાં કે આ રીતના કીધું કે આ બાજુ બધી બેકી સંખ્યા, આ બાજુ બધી એકી સંખ્યા, ઉપર જે π/2 છે એમાં +4 કરવાના છે એટલે 5π/2, પછી 9π/2 થાય, નીચે જે 3π/2 છે એમાં +4 કરવાના છે એટલે 7π/2, 11π/2 થાય. અને ઘડિયાળની દિશાની વાત થતી હોય તો માઇનસ લેવાનું છે, અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં થતી હોય તો પ્લસ લેવાનું છે. ઓલેસ દિશામાં ઓલ એટલે બધા પ્લસ. અહીં બીજા ચરણમાં એસ એટલે કે સાઇનનું રેસિપ્રોકલ કોસેક, ઈ પ્લસ, બાકીના બધા માઇનસ. ત્રીજા ચરણમાં ટી એટલે ટેન અને કોટ પ્લસ, બાકીના બધા ઋણ. ચોથા ચરણમાં સી એટલે કોસ અને સેક પ્લસ, બાકીના બધા માઇનસ. ઓકે, આ સિમ્પલ વાત છે. હવે આ થોડું એવું કાઢી નાખું છું અને હું તમને નામ એવું અહીંયા સાઈડમાં ડ્રો કરી દઉં એટલે તમને સમજ. શરૂઆતમાં હું બાજુમાં ડ્રો કરાય, બાકી પછી તમારે મોઢે આન્સર આપવાના છે. ચાલો આપણે નાનું ડ્રો કરી નાખીએ. 0 આ બેકી સંખ્યા 2π 4π ના લખીએ તો ખબર હોવી જોઈએ. π/2 5π/2 3π 3π/2 7π/2 ચાર એડ કરીએ. O S T and C ઓલસ T and C. પછી શું યાદ રાખશું? આ બધા પ્લસ, સાઇન પ્લસ, બાકીના બધા ઋણ, ટેન પ્લસ, બાકીના બધા ઋણ, કોસ પ્લસ એટલે રેસિપ્રોકલ પ્લસ, બાકીના બધા ઋણ. ઓકે, ચાલો ઘડિયાળની દિશા છે એટલે બે આવશે માઇનસ, ઘડિયાળની વિરુદ્ધ દિશા છે એટલે પ્લસ આવશે. ચાલો હવે નોંધ આપણે ટૂંકમાં લખી નાખીએ. આ મેં તમને લખાઈ હતી પરંતુ ટૂંકમાં લખાઈ દઉં કારણ કે જો તમારે રિવિઝન કરીએ તો π/2 3π/2 એવા કોઈ π/2 ના ફોર્મ આવતા હોય જેને આપણે n+1 પણ π/2 કહી શકાય છે, એવું મૂકી શકાય. પણ હજી બધી ચર્ચાને વાર છે, હજી તમારે રેન્જ ને એવું ઘણું બધું શીખવાનું આવશે. પરંતુ પહેલાં બેઝિક શીખીએ જે તમારે ફિઝિક્સમાં, મેથ્સમાં અને અમુક જગ્યાએ કેમેસ્ટ્રીમાં પણ કામ લાગે છે. એવો ટોપિક છે એટલે ખાસ શીખજો. π/2 3π/2 7π/2 એ બધી વાત થતી હોય ત્યારે વિધેય બદલાઈ જાય છે. આપણે વાત કરી કે વિધેય ચેન્જ થાય. ટૂંકમાં લખશું વિધેય બદલાય છે. તો શેમાં બદલાય છે? સાઇન કોસમાં, ટેન કોટમાં, સેક કોસેકમાં. ઓકે, ચાલો. અને આ પેલો મુદ્દો હતો. બીજો મુદ્દો એવો હતો કે π 2π 3π આવતું હોય તો વિધેય બદલાતું નથી. ઓકે, π 2π 3π આવતું હોય તો વિધેય બદલાતું નથી. સાઇનનું સાઇન, કોસેકનું કોસેક, ટેનનું ટેન એ બધા રહે છે. ચાલો π/2 3π/2 કોઈ π/2 વાળું આવતું હોય તો સાઇનનું કોસમાં, ટેનનું કોટમાં અને સેકનું કોસેકમાં. હવે ફરી વખત એકવાર કે પોલેસ્ટિસી રૂલ 0 π/2 π 3π/2 2π 5π/2 3π 7π/2 અને પછી હું આવશે 4π. આ બાજુ બધા બેકી સંખ્યા, આ બાજુ બધી એકી સંખ્યા. ઉપર +4 કરવાનું છે, નીચે +4 કરવાનું છે. ઘડિયાળની દિશા તો માઇનસ લેવાનું છે, ઘડિયાળની વિરુદ્ધ દિશા તો પ્લસ લેવાનું છે. અને જો રકમમાં કોઈ એંગલમાં π/2 3π/2 કે કોઈ પણ π/2 વાળી રકમ જોવા મળે તો વિધેય બદલાઈ જાય છે. જે કોટીકોણ મુજબ બદલાય છે. સાઇનનું કોસમાં, ટેનનું કોટમાં અને સેકનું કોસેકમાં. અને જો કોઈ એંગલમાં π/2 વાળી રકમ ના હોય એટલે કે nπ વાળી ડેશ 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 nπ લખી શકો છો. કોઈ પણ લખી શકો, 0 લખો, 1 2 3 4 કોઈ પણ લખી શકો. કે π 2π 3π વાળી રકમ આવતી હોય તો વિધેય બદલાતું નથી. સાઇનનું સાઇન, કોસનું કોસ રહેશે. ઓકે, ચાલો હવે આનો ઉપયોગ કરીને આપણે ટ્રાય કરીએ. ખાસ s પ્લસ, બાકીના બધા ઋણ, t 10 અને 10 નું વ્યસ્ત કોટ, e પ્લસ, બાકીના બધા ઋણ, કોસ એનું વ્યસ્ત સેક, e પ્લસ, બાકીના બધા ઋણ આવશે. ઓલ એટલે બધા સાઇન કોસ ટેન, સેક અને કોસેક કેવા આવશે? પ્લસ. ચાલો એક્ઝામ્પલ જોઈએ. આજનો લેક્ચર થોડો નાનો એવો બનાવશું.
3π/2 માઇનસ એક્સ. શું આપેલું છે? સાઇન 3π/2 માઇનસ એક્સ. ચાલો એક જ એક્ઝામ્પલ શાંતિથી શીખો ને તો બાકીના બધા એક્ઝામ્પલ આવડી જાય છે. સૌથી પહેલાં શું જોવાનું, ઉતાવળ ના કરો કે આમ આવી જાય આમ આવી જાય, એમ કોઈ ઉતાવળ નથી કરો. શાંતિથી શીખો, એકવાર મગજમાં ફિટ થઈ જાય એટલે આન્સર ક્યારેય ખોટો પડશે નહીં. કારણ કે આ બધું આવડવું જ જોશે, ફિઝિક્સ હોય કે મેથ્સ હોય. તો પહેલાં જોવાનું સાઇનમાં એંગલ છે, હા એંગલ આપેલો છે. એંગલ શું આપેલું છે એને વાંચતા આવવું જોઈએ કે સાઇન 3π/2 માઇનસ એક્સ. કોઈ બોલે સાઇન 3π/2 માઇનસ એક્સ તો સમજી લો સાઇન પછીનું જે છે એ એંગલ જ હોય 3π/2 માઇનસ એક્સ. તો પહેલાં શું નજર કરવાની કે ચાલો પહેલો મુદ્દો વાંચીએ. કે પહેલો મુદ્દો એવો છે કે π/2 છે કે પાઈ વાળું છે. તો ખબર પડી ગઈ π/2 વાળું છે. કોઈ પણ π/2 3π/2 છે, ભલે 270 તમને ખબર હોય કે ના ખબર હોય પછીની વાત છે. 3π/2 છે એટલે π/2 વાળું હોય એટલે કે આપણે શું યાદ રાખ્યું છે કે વિધેય બદલાઈ જાય છે. જે તમારા ચલ પર જે આપણે સાઇન કોસ ટેનની વાત કરીએ છીએ એ બદલાઈ જાય તો અહીં કોણ છે? સાઇન. તો સાઇન બદલાઈ જાય છે તો સાઇન શેમાં બદલાઈ જાય? કોસમાં. તો આપણે શું લખશું? આના જવાબમાં શું લખશું? કોસ. ચાલો એક નક્કી થઈ ગયું, કોસ આવ્યું. અહીં જે હોય એ મૂકી દેવાનું, જે વેરિયેબલ આપેલો એટલે હું શું ને છે x, y હોય તો y મૂકી દેવાનું, cos x. હવે ખાસ જોવાનું જવાબ આવી હજી નથી ગયો. વચ્ચે શેની સાઇન છે? માઇનસ. પહેલાં તો આપણે જોવાનું, આપણે મનમાં વિચારવું કે એકમ વર્તુળ છે એમાં 3π/2 ક્યાં? અહીં છે, અહીં ઊભા છે. વચ્ચે કઈ નિશાની છે? માઇનસ. માઇનસ એટલે કઈ વાત? ઘડિયાળની દિશા. તો અહીંયા ઊભા હોય એટલે ઘડિયાળ આ રીતના ફરે. તો ઘડિયાળની દિશામાં એટલે કયું ચલણ આવશે? અહીં જે છો તમે તો આ બાજુ ઘડિયાળની દિશા આવે. ઘડિયાળની દિશા મુજબ ક્યાં આવ્યા તમે? ત્રીજા ચરણમાં આવ્યા. તો ત્રીજા ચરણની વાત થતી હોય તો ત્રીજા ચરણમાં ખાસ ધ્યાન રાખજો, રકમ જોવાની છે. ત્રીજા ચરણમાં સાઇન કેવું છે આ આપણો ક્વેશ્ચન છે. ત્રીજા ચરણમાં સાઇન કેવું છે? તો ઓલ એસ ટી. ટી કયામાં આવ્યું? ત્રીજા ચરણમાં. ઓલ એસ ટી. ટી કયા? ત્રીજા ચરણમાં. ટી એટલે કે ટેન, ટેનનું વ્યસ્ત, કોટ એ 2 પ્લસ, બાકીના બધા કેવા છે? ઋણ. આથી ત્રીજા ચરણમાં સાઇન માઇનસ છે. આથી આન્સરમાં શું લખવાનો? માઇનસ. ઓકે, એટલે સાઇન 3π/2 માઇનસ એક્સ ની વેલ્યુ શું આવે? માઇનસ કોસ એક્સ. ખાસ ધ્યાન રાખજો 3π/2 છે, માઇનસ એટલે પાછું જવાનું. જો તમે એકવાર મગજમાં ગોઠવી નાખો પ્લસ એટલે આગળ જવાનું, માઇનસ એટલે પાછળ જવાનું તો પણ હાલશે. અને એમ ના યાદ રહેતું હોય, અમે તો એવી જ યાદ રાખતા, અમને સાહેબ એવું કરાવતા અહીંયા ઉપર પ્લસ એટલે આગળ જાઓ, અહીંયા પાછું માઇનસ જાઓ, પ્લસ એટલે આગળ જાઓ, માઇનસ એટલે પાછળ જાઓ, પ્લસ એટલે આગળ જાઓ. આમ થયું સમઘરી વિષમઘરી તે. પરંતુ આપણે સિમ્પલ કઈ યાદ રાખશું? સમઘરી અને વિષમઘરી. તો અહીં છે તો માઇનસની નિશાની એટલે સમઘરી દિશા, સમઘરી દિશા એટલે કે પાછું જવાનું. એટલે કે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં સાઇન માઇનસ હોય એટલે આન્સર શું આવશે? માઇનસ આવશે. ચાલો હવે થોડા એવા એક્ઝામ્પલ સોલ્વ કરી આવશું, પછી હું તમને હોમવર્કમાં એક્ઝામ્પલ આપીશ. ચાલો હવે ટૂંકમાં બધું નથી લખવાનું, ખાસ ધ્યાન રાખજો. 10π - x તમને આવી વેલ્યુ માંગેલી હોય, 10π - x અને સેટ પછી આપણે બે એક્ઝામ્પલ π/2 + x. ચાલો સૌથી પહેલા શું જોવાનું? વિધેય તરીકે કોણ આપેલું છે? 10 આપેલું છે. રફમાં તમે ગણતરી કરતા તો દોરી નાખવાનું, જે મગજમાં યાદ ન હોય તો દોરી નાખવાનું, તમને આમ ખ્યાલ આવે. ઓલ એસ ટી એન સી 0, 90, 180, 270. ચાલો અથવા એને યાદ રાખો 0π/2 પાઈ, 3π/2 2π. ચાલો પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં. તો વિધેય ન બદલાય તો શું આન્સર આવશે? 10 નો 10. એંગલ તરીકે શું હતું? x. ચાલો x મૂકી દીધો. હવે જોવાનું પાઈ. પાઈ ક્યાં આવશે? અહીંયા આવે પાઈ તો અહીં ઊભા છો. વચ્ચે કઈ નિશાની છે? માઇનસ. એટલે કઈ દિશા થઈ? સમઘડી. તો ઘડિયાળ કઈ રીતના ફરે? આ રીતના ફરે. ઘડિયાળ આ રીતના ફરતી હોય. અહીંયાથી માઇનસ એટલે કઈ બાજુ જવાનું છે? અહીં જવાનું છે. એટલે કયું ચરણ આવ્યું? બીજું ચરણ. તો બીજા ચરણમાં ઓલ એસ એટલે કોની વાત થાય છે? એસ ની. તો એસ તો કેવું છે? સાઇન. સાઇન અને કોસેક ધન, બાકીના બધા કેવા છે? ઋણ. આથી 10 ની વાત થાય છે. રકમની ધ્યાન રાખવાની, જવાબમાં નહીં જોવાનું. રકમમાં 10 કેવું છે? બીજા ચરણમાં ઋણ છે, કારણ કે સાઇન કેવું છે? પ્લસ. એટલે અહીંયા શું આવશે આન્સર? માઇનસ. ઓકે, એટલે 10π - x = -10x. ચાલો હવે અહીંયા વાત કરીએ. ચાલો π/2, 3π/2, 5π/2 એવા π/2 વાળા રકમ આવતો હોય તો વિધેય બદલાઈ જાય છે. આથી સેકનું વિધેય બદલાય છે. સેક કેમાં બદલાય છે? જોજો, યાદ રાખજો. સેકનું રેસિપ્રોકલ વ્યસ્તની વાત નથી થતી, કોટિકોણની વાત થાય તો સેકનો કોટિકોણ શું આવશે?
કોસેક એક્સ, એટલે સેક કેમાં બદલાઈ ગયું? કોસેકમાં. શા માટે બદલાવાનું કોઈ પૂછે તો કહેવાનું કે અહીં પાઈ બાય 2 એંગલ આપેલો છે, કોટી કોણનો એંગલ છે. ચાલો, કોસેક એક્સ થઈ ગયું. પાઈ બાય 2 ક્યાં આવે? અહીં આવે પાઈ બાય 2. ચાલો, પ્લસ આપેલું છે એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા. તો ઘડિયાળની દિશા આ હતી એટલે કે ઘડિયાળ આ બાજુ હાલે, પણ આપણે કઈ દિશામાં હાલવાનું છે? ઊંધી બાજુ હાલવાનું છે. એટલે આ બાજુ વિરુદ્ધ બાજુ કઈ થઈ? ઘડિયાળની. ઘડિયાળ તો આ બાજુ ફરતી હોય, એ વિરુદ્ધ બાજુ કઈ થઈ? આ. બીજું ચરણ. તો બીજા ચરણની વાત થતી હોય તો કોણ પ્લસ હોય? સાઇન. ખાસ ધ્યાન રાખજો, સાઇન. અને એનું વ્યસ્ત કોસેક પ્લસ હોય. તો તમે ઉતાવળ કરી જો કોસેક છે એટલે પ્લસ મૂકી દો તો તમારો આન્સર ખોટો છે. ખાસ ધ્યાન રાખજો, મેં તમને દર વખતે બધા એક્ઝામ્પલમાં કહું કે રકમ ઉપર જોવાનું છે. આ તો આપણો આન્સર છે, રકમ જોવાની. રકમમાં કોણ છે? સેક. રકમમાં કોણ આપેલું છે? સેક આપેલું. તો જો બીજું ચરણ, બીજા ચરણમાં ગયા તો બીજા ચરણમાં સેક કેવું છે, નહીં કે કોસેક. કોસેક નહીં જોવાનું, કઈ જોવાનું છે? સેક જોવાનું છે, કારણ કે રકમમાં સેક આપેલું છે. ચાલો, બીજા ચરણમાં સાઇન અને કોસેક પ્લસ. તો સેક કેવું આવશે? ઋણ. આથી સેક ઋણ છે એટલે આન્સર કેવો આવશે? ઋણ આવશે. કયો આવશે આન્સર? ઋણ આવશે. ચાલો, સેક પાઈ બાય 2 પ્લસ એક્સ ની વેલ્યુ આવી માઇનસ કોસેક એક્સ. ચાલો, સાઇન 3 પાઈ પ્લસ એક્સ 3 પાઈ. હવે એવું તો આપણે પાકું નથી કરેલું, તો આપણે હું યાદ રાખ્યું છે કે ઓલી બાજુ બધી બેકી સંખ્યા, આ બાજુ બધી એકી સંખ્યા. કારણ કે આપણે અહીંયા 0 અને પછી 2 પાઈ એટલે આ બધી બેકી સંખ્યા, તો અહીંયા પાઈ અને બાકીની બધી એકી સંખ્યા. એટલે 3 પાઈ કઈ બાજુ આવશે? અહીંયા આવશે. ખાસ જરા જો 3 પાઈ ક્યાં આવશે? અહીં. ચાલો, પાઈ બાય 2 નથી એટલે વિધેયનું બદલાય તો શું આવશે? સાઇનનું સાઇન. અહીં ઊભા છો, પ્લસ એટલે કઈ બાજુ જવાનું? ઘડિયાળની વિરુદ્ધ દિશા. તો ઘડિયાળ આ બાજુ હાલે, ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે આ બાજુ, એટલે કઈ બાજુ આવ્યા? આ બાજુ. તો આ બાજુમાં કોણ હોય છે? ઓલ એસ ટી. tan કેવો હશે? પ્લસ. બાકીના સાઇન કેવો હશે? ત્યાં ઋણ. એટલે જવાબ શું આવશે? માઇનસ સાઇન એક્સ. સાઇન 3 પાઈ પ્લસ એક્સ એટલે શું આવશે? માઇનસ સાઇન એક્સ. આવો પણ ટાઈપનો એમસીક્યુ પૂછાય. tan પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 4. 90 વત્તા 45 એટલે 135 નો એંગલ. અને બીજી રીતે હું પૂછી શકાય, પણ એની પ્રેક્ટિસ હજી હું તમને કરાવીશ. tan 135 શું થાય? આપણે તો ટેબલમાં નથી આવતું. ટેબલમાં 180 આપણને આવડે છે, 270 આવડે, 360 આવડે, 90 આવડે, પણ 135 આપણે શીખ્યા નથી. એ કઈ રીતના, એ બધા પાકા નથી કરવાના, એ કઈ રીતના બને એ હજી હું તમને 2-3 લેક્ચર પછી સમજાવીશ. બહુ ઇઝી ટોપિક છે ને, બધું આવડી જાય. એકવાર બેઝિક આવડી ગયું પછી યાદ રાખજો સોરી, પછી એક્સરસાઇઝ શીખવી બહુ એટલે બહુ ઇઝી. એક્સરસાઇઝમાં વાર લાગશે જ નહીં. એક્સરસાઇઝ 1 કે 1.5 લેક્ચરનું જ કામ હોય. ખાસ તો આ બધું બેઝિક શીખવાનું હોય. ઓકે, તો અત્યારે આપણે 135 માં નથી પડતા. અત્યારે આપણે જે જૂની રીતથી આપણે શીખીએ એ જ રીતના કે પાઈ બાય 2 છે, હા પાઈ બાય 2 છે. તો યાદ રાખજો, મેં તમને પાઈ બાય 2 વાળા અને પાઈ બાય 2 ન હોય એવા જ વસ્તુની વાત થઈ છે. એટલે કે 90 ના ગુણકમાં હોય એવી જ વાત થઈ છે. 45, 60 એવું બધું મેં તમને કીધેલું નથી. ખાસ આઈને લખો કે 90 છે, હા 90 છે. તો વિધેય બદલાય છે, હા. tan નો કોટીકોણ કોણ છે? કોટ. અહીં જે હોય, અહીં x હોય તો તમે x મૂકતા. અહીં પાઈ બાય 4 છે x તરીકે, તો એમાં આવશે પાઈ બાય 4. ઓકે, પાઈ બાય 4 આવશે. હવે પાઈ બાય 2 ક્યાં છે? અહીં છે. હવે તો મગજમાં થઈ ગયું પાઈ બાય 2 ક્યાં છે? અહીં ઉપર છે. અને પ્લસ, પ્લસ એટલે ક્યાં જવાનું છે? ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કઈ બાજુ આવ્યા? આ બાજુ. ઓલ એસ એટલે જ ફરજિયાત યાદ રાખજો. ઓલ એસ ટી સી, ઓલ એસ ટી એમ સી. એસ એટલે સાઇન ડન, પરંતુ ત્યાં tan કેવો હશે? માઇનસ. આથી આન્સર કેવો આવશે? માઇનસ. અને હવે આપણા ટેબલમાં આવી ગયા કોટ 45. તો આપણે શીખેલા tan 45 આવડું છે. tan 45 કેટલું છે? 1. 1 નું વ્યસ્ત શું થાય? 1. આથી કોટ 45 ની વેલ્યુ શું આવશે? 1. પણ આગળ માઇનસ છે સાઇન. આથી તમને કોઈ પૂછે tan પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 4, અથવા મેં તમને કીધું tan 135 ની વેલ્યુ કેટલી થાય? તો કેટલી થાય? -1 થાય. કેટલી થાય? -1 થાય. આ હું તમને પછી શીખવાડવાનો છું, એટલે અત્યારે ચર્ચામાં લેતો નથી. એક સિમ્પલ આ ટાઈપનો એક્ઝામ્પલ હોય તો આ બધું મગજમાં તમારે યાદ રાખીને કરવાનું છે. જેમ કે આપણે કોઈ પણ વસ્તુ ડ્રો કર્યા વગર આપણે શીખીએ છો, તમને વાર લાગશે, પણ એકવાર મગજમાં ઉતરી જાય કે આ રીતના પ્રેક્ટિસ કરવાનું કે તો વાંધો ના આવે. sin 2π + x. ચાલો, sin 2π + x પહેલા તો જોવાનું. પાઈ બાય 2 એવું આવે નથી આવતું, ખાલી 2π પાઈનો ફોર્મ છે એટલે વિધેય બદલાશે
નહીં, એટલે સાઈનનું શું આવશે આન્સર? સાઈન એક્સ. શું આવ્યો? સાઈન એક્સ. 2π ક્યાં આવે છે? યાદ કરો, 2π 0, પછી 90, પછી 180, નીચે 270 અને પાછા આ બાજુ આવી ગયા. ત્યાં શું આવ્યું? 2π. એટલે આ બાજુ છીએ આપણે, યાદ રાખજો, આ બાજુ છીએ. હવે ત્યાંથી પ્લસ, હજુ આ બાજુની સાઈડ છે પ્લસ, એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા. ઘડિયાળની દિશામાં આલો તો ચોથું ચરણ આવે છે, અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આવે તો પહેલું ચરણ. તો આપણે અહીંયા શું છે? પ્લસ. ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કયું આવશે? તમારે ખાસ ધ્યાન રાખજો, તો પહેલું ચરણ. પહેલા ચરણમાં કાંઈ વિચારવાનું નહીં, પહેલા ચરણમાં બધા પ્લસ જ હોય, એટલે આન્સર શું આવશે? સાઈન હોય, કોસ હોય, ટેન હોય, કોટ, પહેલા ચરણમાં બધા પ્લસ હોય, આન્સર શું આવે? સાઈન એક્સ. અને જો તમે ના સમજાવવું હોય તો હું આ કહેવા માંગુ છું કે 2π ક્યાં આવશે? પ્લસ, એટલે કે ઘડિયાળ આ બાજુ હાલે, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જવાનું છે. પ્લસ એટલે આપણે આ ચરણમાં, તો આ ચરણનું નામ શું છે? પહેલા ચરણનું નામ શું છે? ઓલ. ઓલ એટલે બધા પ્લસ, એટલે જવાબ શું આવે? પ્લસ આવશે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવા એક્ઝામ્પલ જોશું. અત્યારે તમને આજ થોડું વધારે આપણે એમાં વાત કરી છે, અને ફરી વખત મેં તમને સમજાવવાની ટ્રાય કરી. તો તમે આજ હોમવર્કમાં જે આપું 5 એ ટ્રાય કરો. જો ના આવડે તો મને પૂછજો. ચાલો 5 એક્ઝામ્પલ આપું છું, નાના નાના MCQ તમને સોલ્વ કરજો. ના સમજાય તો પાછા મને નેક્સ્ટ લેક્ચરમાં અથવા કોમેન્ટ બોક્સમાં લખીને કહેજો કે આ સમજાણા નથી. તો હું તમને ફરી વખત આનું નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં ફરી વખત નાનું એવું રિવિઝન કરીને આપણે આગળ વધશું. ચાલો, થેન્ક યુ.